સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા દાહોદના પડાવ વિસ્તારમાં આવેલ શ્રી વનખંડી હનુમાનજી મંદિરની આસપાસની સાફ સફાઈ કરવામાં આવી। દાહોદ જિલ્લાના સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા દાહોદના પડાવ વિસ્તારમાં આવેલ શ્રી વનખંડી હનુમાનજી મંદિરની આસપાસની સાફ સફાઈ કરવામાં આવી। આ કાર્યક્રમમાં મંદિરને ધોઈને સ્વચ્છ કરવામાં આવ્યું, જેનાથી મંદિર અને તેની આસપાસનો વિસ્તાર વધુ સુંદર અને પવિત્ર બન્યો। સનાતન વર્લ્ડ પરિવારના સભ્યો અને સ્થાનિક નાગરિકોએ આ સાફ સફાઈ અભિયાનમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો। આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય મંદિર અને તેની આસપાસના વિસ્તારને સ્વચ્છ અને હળવો બનાવવાનો હતો। આ કાર્યક્રમમાં સભ્યોએ મંદિરના પ્રાંગણ, માર્ગો અને આસપાસના વિસ્તારોની સફાઈ કરી અને કચરો દૂર કર્યો। સનાતન વર્લ્ડ પરિવારના પ્રમુખે જણાવ્યું કે આપણે સૌએ આપણા ધાર્મિક સ્થળોને સ્વચ્છ રાખવા માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ। આ અભિયાન દ્વારા અમે મંદિરને સ્વચ્છ બનાવવાનો પ્રયાસ કર્યો છે અને આ કાર્યમાં સહભાગી બનવા માટે તમામ સભ્યોનો આભાર માનું છું। આ અભિયાનના અંતે મંદિરના પ્રાંગણને સુંદર રીતે સજાવવામાં આવ્યું અને શ્રદ્ધાળુઓ માટે આરામદાયક વાતાવરણ બનાવવામાં આવ્યું। આ કાર્યક્રમમાં સભ્યોએ મંદિરની દિવાલો અને મૂર્તિઓને ધોઈને સ્વચ્છ બનાવ્યા, જેનાથી મંદિર વધુ પવિત્ર અને આકર્ષક બન્યું। સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા ટૂંક સમયમાં જ સત્સંગ કેન્દ્ર શરૂ કરવામાં આવશે, જેનાથી શ્રદ્ધાળુઓને ધાર્મિક અને આધ્યાત્મિક માર્ગદર્શન મળશે। આ કેન્દ્રમાં વિવિધ ધાર્મિક પ્રવચનો, યોગ અને ધ્યાનના કાર્યક્રમોનું આયોજન કરાશે, જેનાથી લોકોના જીવનમાં શાંતિ અને સુખની વૃદ્ધિ થશે। આ અભિયાન દ્વારા દાહોદના નાગરિકોને સ્વચ્છતા અને ધાર્મિક સ્થળોની સંભાળ રાખવાની પ્રેરણા મળી છે। સનાતન વર્લ્ડ પરિવારના આ પ્રયાસને સમગ્ર સમાજમાં પ્રશંસા મળી છે અને આ અભિયાનને સફળ બનાવવા માટે તમામ સભ્યોને અભિનંદન આપવામાં આવ્યા।